નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈપીએસ સ્કૂલ સુરેન્દ્રનગર ઈ લર્નિંગ માં આપનું સ્વાગત છે। હવે આજે આપણે લેક્ચર નંબર 9 વિષયનો અભ્યાસ કરવાનો છે। તો ગયા લેક્ચર ઉપર આપણે થોડું ધ્યાન આપી દઈએ તો ગયા લેક્ચરની અંદર આપણે કોષીય અંગિકાઓની અંદર એટલે કે કોષ રસમાં રહેલી જે અંગિકાઓ છે એમાં આપણે અભ્યાસ કરતા હતા અને એમાં સૌપ્રથમ આપણે અંતઃકોષરસ ઝાડ વિશેનો અભ્યાસ કર્યો હતો અને અંતઃકોષરસ ઝાડ છે એ બે પ્રકારની હતી। એક ગર્ભજન્ય અંતઃકોષરસ ઝાડ અને બીજી દેશી અંતઃકોષરસ ઝાડ કે બંને વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ। હવે આ લેક્ચરની અંદર આપણે એના પછીની અંગિકા એટલે કે ગોલ્ગી પ્રસાધન વિશેનો અભ્યાસ કરવાનો છે। તો આપણે આગળ જોતા જઈએ તો ગોલ્ગી પ્રસાધન જેવી રીતે અંતઃકોષરસ ઝાડ છે એવી જ રીતે ગોલ્ગી પ્રસાધન પણ એક પ્રકારની અંગિકા છે અને તે કોષ રસની અંદર જોવા મળે છે। પણ આનું નામ ગોલ્ગી પ્રસાધન શેના ઉપરથી પડે છે? તો કેમિલો ગોલ્ગી નામનો જે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિક દ્વારા એને સૌપ્રથમ આનું વર્ણન કરેલું છે। તો એ વૈજ્ઞાનિકના નામ પરથી આનું નામ ગોલ્ગી પ્રસાધન રાખવામાં આવેલું છે અને આ એક આવરી એટલે કે એની ફરતે પટલ આવેલું છે એવી એક તંત્રની બનેલી રચના છે। હવે આના વિશે જો આપણે માહિતી મેળવીએ તો આ એકબીજાને સમાંતર એટલે કે ગયા લેક્ચરની અંદર આપણે જ્યારે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ જોઈ હતી એની અંદર ગોલ્ગી પ્રસાધન અંગિકાનો ઉલ્લેખ કરેલો હતો। તો આપણે જોયું છે કે ગોલ્ગી પ્રસાધન છે એકબીજાની ઉપર થપ્પી સ્વરૂપે ગોઠવાયેલી જોવા મળે છે। એટલે આપણે કહી શકીએ કે એકબીજાને સમાંતર થપ્પીઓથી ગોઠવાયેલી પુટિકા યુક્ત આ રચના જોવા મળે છે અને એનું આ જે ગોલ્ગી પ્રસાધન છે એનું વર્ણન સૌપ્રથમ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કરેલું હોવાથી તેને ગોલ્ગી પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે અને એની અંદર કેટલીક અંતઃકોષરસ ઝાડના પટલ સાથે તે જોડાયેલી જોવા મળે છે। આપણે જો ઓલી આકૃતિ તમે જોશો જે આપણે ગયા લેક્ચરની અંદર જોઈ ગયા હતા તો એની અંદર આપણને ખબર પડશે કે અંતઃકોષરસ ઝાડ છે એના પટલ સાથે જોડાયેલી જોવા મળે છે અને આ ગોલ્ગી પ્રસાધન છે એના ઉપયોગો ઘણા બધા છે। એટલે કે અંતઃકોષરસ ઝાડ દ્વારા જે દ્રવ્યોનું સંશ્લેષણ કરવામાં આવે છે એ દ્રવ્યોને આ ગોલ્ગી પ્રસાધન દ્વારા એનું પેકેજિંગ કરવામાં આવે છે અને પેકેજિંગ કર્યા બાદ તેને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવાનું કાર્ય આ ગોલ્ગી પ્રસાધન દ્વારા થાય છે। આ ઉપરાંત એની જે નિપજો બને છે એ નિપજોનું પેકેજિંગ કરો, એનું રૂપાંતરણ કરો તેમજ તેનો સંગ્રહ કરવાની જે કઈ કાર્ય છે તે ગોલ્ગી પ્રસાધન દ્વારા કરવામાં આવે છે। આ ખૂબ જ અગત્યની અંગિકા છે એવું કહી શકાય અને આ જે અંગિકા છે એ કેટલીક જે કોષો હોય છે કેટલીક વખત તે જે શર્કરા રહેલી છે એ શર્કરામાં સરળ શર્કરામાંથી તેનું જટિલ શર્કરામાં રૂપાંતર પણ કરે છે અને આ ગોલ્ગી પ્રસાધન છે એના દ્વારા લાઇસોસોમ અંગિકાના નિર્માણ સાથે પણ આનું જોડાણ રહેલું છે। એટલે કે આ જે અંગિકા છે ગોલ્ગી પ્રસાધન તે લાઇસોસોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલ છે એવું કહી શકાય। તો ગોલ્ગી પ્રસાધન છે ખૂબ જ અગત્યની અંગિકા છે। પરીક્ષામાં ત્યારે પૂછાઈ શકે છે કે અંગિકાઓના નામ જણાવી ગોલ્ગી પ્રસાધન વિશે ટૂંકમાં લખો। તો આપણે લખી શકીએ કે સૌથી પહેલા તો ગોલ્ગી પ્રસાધન છે એનું વર્ણન કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કરેલ હોવાથી તેને ગોલ્ગી પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે લખી શકીએ કે ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન કેમિલો ગોલ્ગી દ્વારા કરવામાં આવ્યું છે। અને જે
કેમિલો ગોલ્ગી પરથી એનું નામ આપવામાં આવે છે ગોલ્ગી પ્રસાધન. અને તે આ જે ગોલ્ગી પ્રસાધન છે તે પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે. આ આપણો પહેલો પોઈન્ટ છે. ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન કેમિલો ગોલ્ગી દ્વારા કરવામાં આવેલ છે. તે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલ પુટિકાઓ યુક્ત રચના છે અને આ પુટિકાઓ ને આપણે સિસ્ટમિક તરીકે ઓળખીએ છીએ. એટલે કે તે એકબીજા ઉપર ગોઠવાયેલ છે એકબીજા ને સમાંતર ગોઠવાયેલ એકબીજાને સમાંતર ગોઠવાયેલ થપ્પીઓમાં ગોઠવાયેલ પુટિકાયુક્ત રચના છે. પુટિકાયુક્ત રચના છે. આ પુટિકાઓને સિસ્ટર્ની તરીકે ઓળખવામાં આવે છે. શું એને કહેવામાં આવે છે? સિસ્ટર્ની તરીકે ઓળખવામાં આવે છે. હવે ગોલ્ગી પ્રસાધન છે એ પટલો કેટલીકવાર અંતઃકોષરસ ઝાડના પટલ સાથે પણ જોડાયેલ હોય છે. એટલે કે ગોલ્ગી પ્રસાધનના પટલો જે હોય છે એટલે કે ફરતી બાજુ આવેલ છે એના પડદા સ્વરૂપે આપણે બહારની બાજુ જે જોઈએ છીએ એટલે કે આપણે કહી શકીએ કે તે બહારની બાજુ પટલ એટલે કે એને કોષ દિવાલ આપણે જેમ કહીએ છીએ એને બહારની બાજુ અંગિકાઓને પટલ આવેલ હોય છે. તો આ પટલ છે એ ક્યારેક અંતઃકોષરસ ઝાડના પટલ સાથે જોડાયેલ હોય છે. તો આપણે લખી શકીએ કે ગોલ્ગી પ્રસાધનના પટલો કેટલીકવાર અંતઃકોષરસ ઝાડના પટલો સાથે જોડાયેલી હોય છે. જો આપણે અહીંયા 3 પોઈન્ટ લખેલા છે. સૌથી પહેલું ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન કોને કરેલું હતું એ લખેલું છે. ત્યાર પછી તે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલ છે જે આપણે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની અંદર ગોલ્ગી પ્રસાધન જોયેલું તો એની અંદર આપણને જોવા મળે છે. અને ત્યાર પછી કે તે કેટલીકવાર અંતઃકોષરસ ઝાડ સાથે પણ જોડાયેલ છે. આ ખાસ ધ્યાન રાખો એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલ પુટિકાઓની રચના ધરાવે છે અને તેને આ પુટિકાઓને સિસ્ટર્ની તરીકે ઓળખવામાં આવે છે. ક્યારેક પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે આટલી માહિતી લખ્યા પછી હવે આપણે ગોલ્ગી પ્રસાધન જો કોઈ કોષની અંદર રહેલ છે એક અંગિકા છે તો એ ઘણા બધા કાર્યો પણ કરી શકે છે. એટલે આપણે જેમ હમણાં મેં તમને કીધું કે અંતઃકોષરસ ઝાડ છે એની અંદર જે સંશ્લેષિત થતો પદાર્થ હોય એટલે કે સંશ્લેષિત જે કઈ દ્રવ્યો થાય છે એ સંશ્લેષિત દ્રવ્યો એ ગોલ્ગી પ્રસાધન દ્વારા એનું પેકેજિંગ કરી અને કોષની અંદર અને કોષની બહારની બાજુએ તેનું નિર્માણ એટલે કે તેને ધકેલવાનું કાર્ય કરે છે. એનું જે કઈ બહાર મુક્ત કરવાનું કાર્ય પણ તે કરે છે. તો આપણે લખી શકીએ કે
એના કાર્યો કયા કયા છે? તો કાર્યોની અંદર લખીએ તો સૌપ્રથમ તો અંતઃકોષરસ ઝાડ જે છે એના દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત જે કઈ દ્રવ્યો છે એ સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરી શું કરવામાં આવે છે? એનું પેકેજિંગ કરી કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. જો આ દરેક પોઈન્ટ છે આપણે ખાસ ધ્યાન રાખવાનું. એનું કારણ છે કે ક્યારેક તફાવતની અંદર પણ આપણને પૂછી નાખે. આપણને ધારો કે તફાવતની અંદર લખેલું હોય કે નીચેના જોડકા જોડો. તફાવત છે નીચેના જોડકા જોડો એની અંદર લખેલું હોય ગોલ્ગી પ્રસાધન, સામે લખેલું હોય કે પેકેજિંગ કરીને કોષની અંદર તથા કોષની બહાર એ દ્રવ્યોને મુક્ત કરે છે. તો આપણને ખબર હોય છે કે તે કાર્ય કોના દ્વારા થાય છે? ગોલ્ગી પ્રસાધન દ્વારા તે કાર્ય થાય છે. ત્યાર પછી નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય પણ ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. શું લખી શકીએ આપણે? જે કઈ નિપજો બને છે એ નિપજોનું પેકેજિંગ, એનું પેકેજિંગ કરવામાં આવે એટલે કે એને સંગ્રહ કરવામાં આવે અથવા તો એનું ભેગું કરવામાં આવે છે. ત્યાર પછી તેને રૂપાંતરણ અને તેનો સંગ્રહ કરી શું કરવામાં આવે? પેકેજિંગ કરવામાં આવે, ત્યાર પછી રૂપાંતરણ કરવામાં આવે અને સંગ્રહ કરવામાં આવે. અને આ સંગ્રહ કરવાનું જે કાર્ય છે એ દરેક કાર્ય એ ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. જો અહીંયા બે કાર્ય આપણે લખેલા છે. ત્યાર પછી એવું પણ બને કે આપણે હમણાં કીધું એમ કે એની અંદર જે શર્કરા બને છે એ શર્કરા જે કઈ છે તો કેટલીક શર્કરાઓ શું લખી શકાય કે કેટલીક વાર સરળ શર્કરાઓને જટિલ શર્કરામાં નિર્માણ કરે છે. એટલે કે આપણે જોઈ શકીએ કે અંદર જે સરળ શર્કરા હોય છે એ સરળ શર્કરાઓ એમાંથી જટિલ શર્કરામાં નિર્માણ કરવાનું કાર્ય પણ ગોલ્ગી પ્રસાધન કરે છે. અને ત્યાર પછી આપણે એવું લખી શકીએ કે આ ગોલ્ગી પ્રસાધન છે તે લાઇસોસોમ અંગિકા જે રહેલી છે એના નિર્માણ સાથે સંકળાયેલ છે. એટલે કે ગોલ્ગી પ્રસાધન લાઇસોસોમ અંગિકા
સાથે સંકળાયેલ છે, એટલે કે અંગિકાને જે નિર્માણ થાય છે એ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલ છે. બરાબર. જો આ દરેક વસ્તુ છે આપણે ખાસ ધ્યાન રાખવાની છે. આપણે પરીક્ષામાં પૂછાઈ શકે એવી જે આની અંદર માહિતી છે એ અંડરલાઈન કરીએ. તો સૌથી પહેલા તો ગોલ્ગી પ્રસાધનનું વર્ણન કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કરેલું છે. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિક જે છે એના દ્વારા તેનું વર્ણન થયેલું હોવાથી તેને ગોલ્ગી પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજો પોઈન્ટ છે કે તે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી રચના છે અને આ જે પુટિકાઓ છે એ પુટિકાઓને આપણે સિસ્ટર્ની તરીકે ઓળખીએ છીએ. ખાસ ધ્યાન રાખવાનું, સિસ્ટર્ની કોની અંદર આવેલ હોય છે તો ગોલ્ગી પ્રસાધનની અંદર તે જોવા મળે છે. ત્યાર પછી છે ગોલ્ગી પ્રસાધનના પટલો કેટલીકવાર અંતઃકોષરસ ઝાડના જે પટલો છે એની સાથે જોડાયેલા હોય છે. અને ત્યાર પછી એના કાર્યોની અંદર જોઈએ તો સૌથી પહેલા અંતઃકોષરસ ઝાડ દ્વારા જે કાંઈ સંશ્લેષિત દ્રવ્યો છે એ સંશ્લેષિત દ્રવ્યોનું પેકેજિંગ કરવાનું કાર્ય કરે છે અને ત્યાર પછી તે દ્રવ્યોને કોષની અંદર તથા કોષની બહારની બાજુએ મુક્ત કરવાનું કાર્ય પણ કરે છે. ત્યાર પછી છે નિપજો જે કંઈ મળે છે એટલે કે અંદર અંગિકાઓ જે કંઈ કાર્ય કરે છે એ કાર્ય ઉપર તેને નિપજ પણ મળે છે. તો એ નિપજો જે કંઈ મળે છે એનું પેકેજિંગ કરે છે, રૂપાંતરણ કરવાનું અને સંગ્રહ કરવાનું કાર્ય પણ ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. અને ત્યાર પછી છે કે તે છે સરળ શર્કરાનું જટિલ શર્કરાની અંદર રૂપાંતર કરે છે. અને ગોલ્ગી પ્રસાધન છે એ લાઇસોઝોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલ છે. આપણને એવો પ્રશ્ન થાય કે લાઇસોઝોમ્સ એટલે શું? તો જેવી રીતે અંતઃકોષરસ ઝાડ આપણે જોયેલી છે તેવી જ રીતે ગોલ્ગી પ્રસાધન પણ એક અંગિકા છે અને હવે આપણે જોઈએ છે તે લાઇસોઝોમ છે. તો લાઇસોઝોમ પણ એક પ્રકારની કોષીય અંગિકા છે જે કોષરસની અંદર આપણને જોવા મળે છે. તો હવે પછીનો આપણો ટૂંકમાં છે લાઇસોઝોમ. લાઇસોઝોમની અંદર આપણે સૌથી પહેલા જોઈએ તો લાઇસોઝોમ એ કઈ પ્રકારની અંગિકા છે? તો આપણે જોઈએ ગોલ્ગી પ્રસાધનમાં જે પુટિકાઓ છે એ પુટિકાઓ રૂપે લાઇસોઝોમ એની અંદરથી ઉત્પન્ન થાય છે. એટલે કે ગોલ્ગી પ્રસાધનમાંથી જે પુટિકાઓ રૂપાંતરણ પામે છે અથવા તો પુટિકાઓ રૂપે લાઇસોઝોમ ઉત્પન્ન થાય છે. અને પાચક ઉત્સેચકો ધરાવતી પટલીય કોથળી જેવી આની રચના છે. એટલે કે પાચક ઉત્સેચકો એના ઉપરથી આપણને ખબર પડે છે કે પાચન તંત્રની કંઈક વાત છે એ પાચક દ્રવ્ય ધરાવતું હશે. તો પાચક ઉત્સેચક ધરાવતી આ એક કોથળી સ્વરૂપે રચના છે. અને લાઇસોઝોમ એ કોથળીના ઉત્સેચકો એક ખરબચડી અંતઃકોષરસ ઝાડ જે કાંઈ છે તેના દ્વારા તે નિર્માણ પામે છે. એટલે એક તો સૌથી પહેલા તે ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકાઓ સ્વરૂપે અહીં આપણે દર્શાવેલ છે. જો ગોલ્ગી પ્રસાધન લાઇસોઝોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલ છે. એટલે કે ગોલ્ગી પ્રસાધનમાં જે પુટિકાઓ રહેલી છે એ પુટિકાઓ રૂપે લાઇસોઝોમ ઉત્પન્ન થાય છે. અને એ ઉત્પન્ન થાય છે પણ તે મોટા ભાગે ક્યાં જોવા મળે છે તો ખરબચડી અંતઃકોષરસ ઝાડ છે એની સાથે તે નિર્માણ પામે છે. હવે ત્યાર પછી આ જે લાઇસોઝોમ છે એનું ઘણું બધું મહત્વ છે. એક વસ્તુ આપણે જોઈએ તો જે કોષનું ઉત્સર્ગ દ્રવ્ય જે કાંઈ એની અંદર ઉત્પન્ન થાય છે અથવા તો જે કાંઈ વધારાનો કચરો ઉત્પન્ન થાય છે એ આ લાઇસોઝોમ છે એ એક ત્યજતા તંત્ર બનાવે છે. એ તંત્રના પ્રકાર તરીકે લાઇસોઝોમ કાર્ય કરે છે. એટલે કે કોષનું જે કાંઈ ઉત્સર્ગ દ્રવ્યો કે પછી કચરો જે કાંઈ હોય એ જે કાંઈ ત્યજતા જે તંત્ર છે એ તંત્રના પ્રકાર સ્વરૂપે લાઇસોઝોમ કાર્ય કરે છે. હવે ત્યાર પછી આપણે જોઈએ તો કોઈ પણ જે વિદેશી દ્રવ્ય હોય કે પછી તૂટેલી કોષીય અંગિકાઓ હોય
એનું પાચન કરી અને તેને પૂર્ણ સ્વરૂપે એટલે કે પૂર્ણ કોષને સ્વચ્છ રાખવાનું કાર્ય પણ લાઇસોસોમ કરે છે. અને એવા આપણે ઉદાહરણ આપીએ તો જે કે બેક્ટેરિયા હોય છે, પછી ખોરાક, જૂની અંગિકાઓ જેવી કે અમુક અંગિકાઓ એવી છે કે જે નાશ થવાને આરે હોય તે અંગિકાઓનું લાઇસોસોમ એ વિઘટન કરી નાખે છે અને નાના ટુકડાઓમાં તેને ફેરવી નાખે છે. અને લાઇસોસોમને પાચન કરી શકે છે કારણ કે તેની અંદર પાચન માટેના સક્રિય ઉત્સેચકો આવેલા હોય છે અને જે બધા કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવે છે. તો લાઇસોસોમ છે એ ખૂબ જ અગત્યનો ભાગ છે. આ કે સૌથી પહેલા કીધેલું છે કે લાઇસોસોમ એ ગોલ્ગી પ્રસાધનમાંથી નિર્માણ પામેલું છે અને ત્યાર પછી તે ગોલ્ગી પ્રસાધનમાંથી ઉત્પન્ન થયેલું છે અને તેનું નિર્માણ ખરબચડી અંતઃકોષરસ ઝાડમાં થયેલું છે. અને એનું ખૂબ જ મહત્વ એટલા માટે છે કારણ કે તે પાચક દ્રવ્યો ધરાવે છે. એટલે કે જે કાંઈ કોષની અંદર ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન થતા હોય કે પછી કોઈ કચરો ઉત્પન્ન થતો હોય તો આ કચરાનો નિકાલ કરવા માટેનું જે તંત્ર બનેલું છે એ તંત્ર સ્વરૂપે લાઇસોસોમ કાર્ય કરે છે. ત્યાર પછી એની અંદર એવા ઉત્સેચકો રહેલા છે કે વિદેશી દ્રવ્યો અથવા તો અમુક પદાર્થો અમુક દ્રવ્યો એવા હોય કે જે પાચન થઈ શકે એવા ન હોય તો એવી અંગિકાઓનું પાચન કરીને તેને આખો જે કોષ હોય છે એ કોષને સ્વચ્છ રાખવાનું કાર્ય લાઇસોસોમ કરે છે. અને એ ઉપરાંત લાઇસોસોમ છે એ આ જે દ્રવ્યો છે એટલે કે પોતાની અંદર જ એવી અંગિકાઓ રહેલી છે જે નાશ થવાને આરે હોય તો આવી અંગિકાઓને તે પોતે નાશ કરી અને વિઘટન કરી નાખે છે અને તેને નાના ટુકડાઓમાં ફેરવી નાખે છે. આ ઉપરાંત લાઇસોસોમ એ પાચન કરી શકે છે કારણ કે તેઓ પાચન માટેના ઉત્સેચકો ધરાવે છે અને આ ઉત્સેચકો છે કાર્બનિક એટલે કે દરેક પ્રકારના કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવી શકે છે. અને ત્યાર પછી જોઈએ તો લાઇસોસોમ છે એની એક આ બધી એનું મહત્વ અત્યાર સુધી આપણે જોયું કે લાઇસોસોમ ઘણી બધી જગ્યાએ આપણને ઉપયોગી છે પણ એક જગ્યાએ નુકસાનકારક પણ છે. કારણ કે લાઇસોસોમ છે એ અમુક સમયે પોતાની જ જે અંગિકાઓ રહેલી છે જે પોતાના જ કોષો અંદર રહેલા છે તે પોતાના જ કોષો જ્યારે ઈજાગ્રસ્ત થાય ત્યારે તે કોષોને તે તોડી અને તેને ઉત્સેચક દ્વારા તે કોષોનું પાચન કરી નાખે છે અને આથી લાઇસોસોમને આ કોષની આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. આ કે ચયાપચયની ક્રિયા આપણે જોઈએ કે ઉત્સેચક એની અંદર રહેલા છે તે પાચનની ક્રિયા કરે છે, ઉત્સર્જનની ક્રિયા કરે છે પણ આ પાચન અને ઉત્સર્જનની ક્રિયાની અંદર ક્યાંક વિક્ષેપ સર્જાય તો એ વિક્ષેપની અંદર લાઇસોસોમ છે પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જ્યારે કોઈ કોષ હોય કે ઈજાગ્રસ્ત બને એટલે કે કામ કરતો બંધ થાય ત્યારે લાઇસોસોમ તૂટી જાય છે અને તે પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે અને તેથી જ લાઇસોસોમને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો લાઇસોસોમને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જે માહિતી જોયેલી છે માહિતીને આપણે વિગતવાર બોર્ડ ઉપર લખીએ. તમે પણ એ લખી લો કારણ કે પરીક્ષામાં ટૂંક નોંધ આ પૂછાઈ શકે એવી છે. તો સૌથી પહેલા તો એની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે તો અહીંયા આપણે લખેલું છે ગોલ્ગી પ્રસાધન અને લાઇસોસોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલ છે. તો એનો મતલબ એવો કે ગોલ્ગી પ્રસાધનમાંથી ચુટિકાઓ રૂપે લાઇસોસોમ ઉત્પન્ન થાય છે. તો ગોલ્ગી પ્રસાધનમાંથી ચુટિકાઓ રૂપે લાઇસોસોમ્સ ઉત્પન્ન થાય છે. બરોબર. ત્યાર પછી આપણે કહી શકીએ કે પાચન કરવાનું કાર્ય કરે છે. તો ત્યાર પછી પાચક ઉત્સેચક ધરાવતી પટલીય કોથળી જેવી આની રચના છે.
પાચક ઉત્સેચકો ધરાવતી પટલીય કોથળીઓ જેવી આની રચના છે. ત્યાર પછી હમણાં જોયું કે તે ઉત્પન્ન થાય છે. કોના દ્વારા નિર્માણ થાય છે? તો એ લાઇસોઝોમ છે તે કોથળીના ઉત્સેચકો જેની અંદર રહેલા છે તે ખરબચડી અંતઃકોષ રસ દ્વારા નિર્માણ પામે છે. તો લાઇસોઝોમ્સના જે ઉત્સેચકો છે, લાઇસોઝોમ્સના ઉત્સેચકો કોના દ્વારા નિર્માણ પામે છે? એ ઉત્સેચકો કોથળીના જે ઉત્સેચકો છે એ ખરબચડી અંતઃકોષ રસ દ્વારા નિર્માણ પામે છે. બરાબર, આ બે વસ્તુ સૌથી પહેલા તે ક્યાંથી ઉત્પન્ન થયેલી છે અને ક્યાંથી તે નિર્માણ પામે છે. હવે એના ફાયદાઓ ઘણા બધા રહેલા છે. ફાયદાઓ અથવા તો એનું મહત્વ બી લખી શકાય. તો આપણે લખીએ એનું મહત્વ ઘણું બધું રહેલું છે. તો એના મહત્વની અંદર જોઈએ તો સૌથી પહેલું આપણે હમણાં જોયેલ છે કે તે ચયાપચયની ક્રિયા કરે છે. એટલે કે કોષનું જે ઉત્પાદન થાય છે, કોષના ઉત્સર્ગ દ્રવ્યો કે કચરાને તેજતા તંત્રના પ્રકાર તરીકે લાઇસોસોમ રહે છે. આપણે લખી શકીએ કે કોષના જેની અંદર કોષનું ઉત્સર્ગ દ્રવ્યો કે કચરાને તેજતા તંત્ર તરીકે કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને તેજતા તંત્ર તરીકે જે કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને તેજતા તંત્ર તરીકે લાઇસોસોમ રહે છે. ત્યાર પછી આપણે બીજું જોયેલું છે કે કોઈ પણ વિદેશી દ્રવ્ય હોય કે તૂટેલી કોષીય અંગિકાઓ હોય તો એનું પાચન કરી શું હોઈ શકે કે કોઈ પણ વિદેશી દ્રવ્ય હોય કે પછી તૂટેલી કોષીય અંગિકાઓ હોય એ અંગિકાઓનું પાચન કરી અને પૂર્ણ સ્વરૂપે કોષને સ્વચ્છ રાખવાનું કાર્ય કરે છે. તો લખી શકાય કોઈ પણ વિદેશી દ્રવ્ય કે તૂટેલી અંગિકાઓનું શું કરી નાખે છે? તૂટેલી અંગિકાઓનું પાચન કરી અને પૂર્ણ કોષને સ્વચ્છ રાખવામાં લાઇસોસોમ મદદરૂપ થાય છે. અંગિકાઓનું પાચન કરી પૂર્ણ કોષને સ્વચ્છ રાખવાનું કાર્ય લાઇસોસોમ્સ કરે છે. હવે લાઇસોસોમ એની અંદર મદદરૂપ કરી શકે છે. હવે એવા આપણે જોઈએ તો જેવા કે બેક્ટેરિયા અથવા તો ખોરાક જૂની અંગિકાઓ જે નાશ થવાને આરે હોય તેવી અંગિકાઓને લાઇસોસોમ વિઘટન કરી નાખે છે અને નાના ટુકડાઓની અંદર તેને ફેરવી નાખે છે. ઉદાહરણ તરીકે લખીએ કે જેવા કે કયા કયા હોઈ શકે? તો જેવા કે બેક્ટેરિયા, ત્યાર પછી ખોરાકની જે અંગિકાઓ રહેલી છે, કઈ અંગિકાઓ જે ખોરાક સાથે સંકળાયેલ હોય એટલે કે જૂની અંગિકાઓ, ખોરાકની જૂની અંગિકાઓ જે નાશ થવાને આરે હોય
અંગિકાઓ જે નાશ થવાને આરે હોય એનું શું કરી નાખે છે તે નાશ થવાને આરે હોય તેનું વિઘટન કરે છે અને નાના ટુકડાઓમાં ફેરવી નાખે છે. તેનું વિઘટન કરી નાના ટુકડાઓમાં ફેરવે અથવા તો એના નાના ટુકડાઓ બનાવી નાખે છે. આ એનું મહત્વ છે. ચાલો આ બાજુ સેટ જોઈ લો. ગોળગી પ્રસાધન લખાઈ ગયો છે. આગળ જોઈએ તો એના મહત્વની અંદર હજી પોઈન્ટ આવે છે. ત્યાર પછી આપણે લખી શકીએ કે હમણાં જ આપણે જોયું કે લાઇસોઝોમ છે આ દરેક વસ્તુ પાચન કરી શકે છે કારણ કે એની અંદર એવા સક્રિય ઉત્સેચકો આવેલા જોવા મળે છે જે બધા જ કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવે છે. તો લખી શકીએ કે લાઇસોઝોમ પાચન કરી શકે છે કારણ કે એ બધા જ જે કઈ દ્રવ્યો રહેલા છે તેઓ પાચનના માટેના બધા જ સક્રિય ઉત્સેચકો છે કારણ કે તે પાચન માટેના સક્રિય ઉત્સેચકો ધરાવે છે. સક્રિય જે કાંઈ અંદર ઉત્સેચકો રહેલા છે તે સક્રિય ઉત્સેચકો ધરાવે છે. અને આ ઉત્સેચકો છે તે બધા જ કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવે છે. તે બધા જ કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવે છે. હવે એનું મહત્વ આટલું જોયું. હવે એક વસ્તુ એનો ગેરફાયદો એક જ છે એટલે કે એક જગ્યાએ હાનિકારક છે. કઈ જગ્યાએ કે તે પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે. એટલે કે ચયાપચય દરમિયાન તે પોતાના જ સર્જાયેલા કોષો જે હોય એ કોષોનું પાચન કરી નાખે છે અને તેથી તેને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે લખીએ કે એની હાનિકારકતા અથવા એનું નુકસાન જે કાંઈ છે તે લખીએ તો એની હાનિકારકતા એક રહેલી. કઈ છે એની હાનિકારક? તો લખી શકીએ કે ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે. તો ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા તે પોતાના જ કોષનું શું છે એ પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે. પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. એનું ઉદાહરણ આપણે લખવું હોય તો એનું ઉદાહરણ છે કે જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને ત્યારે લાઇસોઝોમ તૂટે છે અને પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે. જ્યારે કોષ
ઈજાગ્રસ્ત બને છે ત્યારે લાઇસોસોમ્સ તૂટી જાય છે અને શું કરે છે તે પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષોનું અને તેથી જ લાઇસોસોમ્સ ને લખી શકાય આથી લાઇસોસોમ્સ ને કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે તો લાઇસોસોમ્સ ને કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે અને આ વસ્તુ એક તમારે ખાસ ધ્યાન રાખવાની છે કારણ કે જે મેઈન પોઈન્ટ હોય પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે જો એ સૌથી પહેલા ગોલ્ગી પ્રસાધનની અંદર આપણે જોયું છે કે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે તેને નિર્માણ કરેલું છે તેથી તેને ગોલ્ગી પ્રસાધન કહેવામાં આવે છે તો એક ખાસ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે પરીક્ષામાં પૂછાઈ શકે કે ગોલ્ગી પ્રસાધન નું નિર્માણ સૌથી પહેલા કોણે કરેલ છે તો કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે તેનું નિર્માણ કરેલું છે ત્યાર પછી લાઇસોસોમ ની અંદર જોઈએ તો લાઇસોસોમ એ અહીં આપણે દર્શાવેલ છે ગોલ્ગી પ્રસાધનમાંથી તેનું ઉત્પત્તિ થયેલી હોય છે તો સૌથી પહેલા આપણે લખી શકીએ કે ગોલ્ગી પ્રસાધનમાંથી ઉટ્ટિકાઓ રૂપે તેનું નિર્માણ થયેલું છે ત્યાર પછી તે કોથળીઓ જેવી રચના ધરાવે છે એટલે કે પાચક ઉત્સેચક છે એ ધરાવતી કોથળીઓ છે અને લાઇસોસોમ્સ ના ઉત્સેચકો છે તે ખર્વચયની અંતઃકોષરસમાં ઝાડમાંથી નિર્માણ પામે છે તેથી તેનું મહત્વ ઘણું બધું રહેલું છે સૌથી પહેલા તો કોષની અંદર જે ઉત્સર્ગ દ્રવ્યો છે અથવા તો જે કચરો છે એ કચરાને તેજતા તંત્ર તરીકે તે જોડાય છે તે કાર્ય કરે છે ત્યાર પછી વિદેશી જે દ્રવ્યો છે એટલે જે પાચન થઈ શકે એવા નથી તો એ દ્રવ્યો અથવા તો તૂટેલી જે અંગિકાઓ છે એ અંગિકાઓનું પાચન કરી અને કોષને પૂર્ણ સ્વરૂપે સ્વચ્છ રાખવામાં લાઇસોસોમ મદદ કરે છે પરીક્ષામાં પૂછાઈ શકે એવું છે કે કોષને સંપૂર્ણ રૂપે સ્વચ્છ રાખવાનું કાર્ય કઈ અંગિકા કરે છે તો લાઇસોસોમ છે અને કેવા જેવા કે બેક્ટેરિયા હોય કે જૂની અંગિકાઓ છે જે નાશ થવાને આરે હોય તો તેનું તે પાચન કરી નાખે છે વિઘટન કરી નાખે છે અને નાના ટુકડાઓમાં ફેરવી નાખે છે ત્યાર પછી લાઇસોસોમ છે પાચન કરી શકે છે કેમ કારણ કે તેની અંદર પાચન માટેના સક્રિય ઉત્સેચકો રહેલા છે અને તેથી તે દરેક કાર્બનિક દ્રવ્યો છે તેને તોડવાની ક્ષમતા ધરાવે છે પણ આ લાઇસોસોમ છે ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે પણ એક એની હાનિકારકતા પણ રહેલી છે એટલે એક જગ્યાએ નુકસાનકારક પણ છે કે તે આમ હાનિકારકતા કહી શકાય પણ આમ તો સારી બાબત જ છે કારણ કે કોષ છે નાશ પામે તો એ કોષનું પછી શું કરવાનું તો અહીંયા જે લાઇસોસોમ છે એની હાનિકારકતા એક છે કે એ ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાય તો પોતાના જ કોષનું તે પાચન કરી નાખે છે એટલે કે અહીંયા આપણે આપેલું છે ઉદાહરણ તરીકે જ્યારે કોષ ઈજાગ્રસ્ત થાય એટલે કે કાર્ય કરવાનું ઓછું કરી નાખે ત્યારે લાઇસોસોમ છે એ તૂટી જાય છે અને લાઇસોસોમ તૂટવાને કારણે તે પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે અને તેથી તેને કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો ખાસ એટલે ખાસ પરીક્ષામાં 1 માર્કનો પ્રશ્ન તો વારંવાર પૂછાય છે કે કઈ અંગિકાને કોષની આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે તો આપણે ખબર હોવી જોઈએ કે લાઇસોસોમ્સને કોષની આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે
બરોબર, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આના પછીની માહિતી છે એ આપણે આના પછીના લેક્ચરની અંદર અંગિકાઓ વિશેની માહિતી મેળવવાની છે. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ. આ બંને ટૂંકમાં તમારે ઘરે તૈયાર કરી નાખવાની છે.